શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આપણે જોઈએ શનિદેવ માર્ગી બને છે. પહેલા તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌપ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. તો પહેલા તો વક્રી અને માર્ગીનો અર્થ જાણીએ. વક્રી એટલે પાછળની ચાલ, પાછળ જોવું. જ્યારે માર્ગી એટલે સીધી ચાલ, સીધું ચાલવું. જ્યારે શનિદેવ માર્ગી બને છે ને ત્યારે એ શક્તિશાળી બને છે. અમુક વખતે શનિદેવ દરેક વખતે ખરાબ ફળ આપે એવું નથી હોતું. કેમ કે શનિદેવ એ દાસત્વના કારક છે, મહેનતના કારક છે. શોર્ટકટ અહીંયા ના ચાલે. મહેનતનું ફળ 100% શનિદેવ આપતા હોય છે. બીજું, શનિદેવ જે છે ને એ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં એ સીધી ચાલ, અહીંયા કુંભ રાશિમાં સીધી રીતે એ માર્ગી બનીને ચાલશે, એટલે સીધી ચાલ એમની રહેશે. એ વાયુ તત્વના કારક છે. શનિદેવ જે છે ને વાયુ તત્વના કારક છે. એમની દ્રષ્ટિ 3જી, 7મી અને 10મી હોય છે. એ આગળ કીધું ને કે દયાળુ હોય છે. એવું નહીં કે ખોટું જ ફળ આપે, એવું નથી હતું. ઘણા લોકોને એવું હોય છે કે શનિદેવની જ્યારે હોય છે ત્યારે એમની પ્રગતિ પણ થયેલી હોય છે. પણ આમ જોઈએ તો 95% આ જે સાડાસાતી આવે છે ને એમાં નાનું મોટું ફળ દરેકને ભોગવવું પડતું હોય છે. અને શનિદેવની ઉચ્ચ રાશિ જે છે ને એ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે. એનું કારણ શું? કે તુલા એટલે કે ત્રાજવું. ત્રાજવું જે છે બેલેન્સ કરે છે. એમ શનિદેવ બી કર્મનું બેલેન્સ કરે છે. એટલે શનિદેવ એ તુલા રાશિમાં ઉચ્ચના બને છે. શનિદેવ એક કર્મસ્થાનના સ્વામી છે. 10મું કર્મસ્થાન જે છે ને અને 11મું લાભસ્થાન, એટલે મકર અને કુંભ રાશિ જે ખરી ને 10મી અને 11મી એના અધિપતિ છે. એટલે કર્મના અધિપતિ છે. કર્મથી જ ફળ આપનારા હોય છે. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે. શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે. ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. 29/6/2024ના દિવસે શનિદેવ વક્રી હતા. એ દિવસથી વક્રી બન્યા હતા. જે તારીખ 15 નવેમ્બર 2024 એ માર્ગી બનશે. કુંભ રાશિ, અક્ષર ઘ. તમારી શનિની જ અધિપત્યવાળી જે કુંભ રાશિ છે એમાં તમારી રાશિના સ્વામી શનિ, જે તારીખ 29/6/2024થી વક્રી હતા,
તે તારીખ 15/11/2024થી શનિદેવ માર્ગી બને છે. 15મી નવેમ્બર 2024થી માર્ગી બને છે, જે તમારી રાશિમાં, જે કુંભ રાશિમાં, તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં બને છે, દેવ ભાવમાં. શનિ એ માર્ગી બનતા તમારી આરોગ્યની બાબતોમાં તમારે સારું જોવાશે. તમારે શરીરની સુખાકારી સારી જોવાય, કેમ કે તમારી જ રાશિમાં છે, દેહ સ્થાનમાં છે. તમારો સહનશીલતાવાળો સ્વભાવને લઈને તમને સારો યશ મળે. તમારું માન સન્માન તમે પ્રાપ્ત કરી શકો. પ્રથમ ભાવમાં થતું આ શનિદેવ માર્ગીનું જે ગોચર છે એ તમારા વ્યક્તિત્વને જુએ છે. તમારા વ્યક્તિત્વના ભાવમાં જ છે. તો આત્મવિશ્વાસમાં વધારો કરાવે, તમારી કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવે, ધગશ વધે. તમારે અહીં આ રાશિના સ્વામી એ સોનાના પાયા પર હોવાથી થોડી નાની મોટી ચિંતાઓ કરાવશે. પણ અહીંયા તમારે ઓવરઓલ જોતા શનિ માર્ગી થતાં તમને સારો એવો ફાયદો પણ કરાવશે. તમને અમુક વખતે નાની મોટી પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે. હવે શનિદેવની દ્રષ્ટિ જોઈએ તો તમારી રાશિથી શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા ભાવ ઉપર રહેશે. ત્રીજો ભાવ ભાઈ ભાંડુ અને પરાક્રમનો જોવાશે, કે જે કીધું એ પ્રમાણે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય, તમારી કાર્ય પદ્ધતિ બદલાય, ભાઈ ભાંડુનું સુખ સારું પ્રાપ્ત કરી શકો. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા ભાવ પર રહેશે, કલત્ર સ્થાન ઉપર. અહીંયા તમારે તમારા જીવનસાથીનું સુખ પ્રાપ્ત કરી શકો. અને અહીંયા 10મી દ્રષ્ટિ જે છે એ તમારા 10મા પિતા અને કર્મસ્થાન ઉપર રહેશે. 10મી દ્રષ્ટિ 10મા સ્થાન ઉપર, પિતા અને કર્મસ્થાન પર. અહીંયા પિતાનું સારું સુખ એ કરી શકો. ધર્મ પ્રત્યે આસ્થામાં વધારો થાય. નોકરી કરતા માટે આ સમય, જે છેલ્લા 5-6 મહિનાથી જે નાની મોટી તકલીફ જે હતી એમાં તમને થોડી રાહત મળે. અહીંયા તમારે હરીફોથી થોડું સાચવવું, સંભાળવું પડશે. અહીંયા તમને કામનું ભારણ વધશે. અહીંયા તમારે ભાગીદારી વ્યવસાયમાં પણ થોડું તમારે સાચવવાનું રહેશે. કોઈ વાદ વિવાદમાં ન ઉતરવું. અહીંયા કોઈ ઉતાવળો નિર્ણય ન લેવો. કોઈ પરિવર્તનના યોગ શુભ રહે તેવું બનતું નથી. એટલે કોઈ વસ્તુ વધારવી હોય તો અહીંયા થોડી રાહ જોવી. આ સમય થોડો સાચવવાનો રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે, કેમ કે અહીંયા વિદ્યાર્થીઓ માટે આ શનિદેવ કર્મનું ફળ આપશે, મહેનતનું શુભ ફળ આપશે. અહીંયા વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો જોવાશે. અહીંયા પરિશ્રમ કરાવશે. તમારે જે આળસ છે ને એ છોડવી પડશે. પરંતુ શનિદેવ કહેવાય છે ને કે મહેનતનું શુભ અચૂકથી આપતા હોય છે. અહીંયા તમારી રાશિના સ્વામી શનિદેવ તમને ખૂબ જ તમારા કામનું ઉત્તમ પરિણામ આપશે. મહેનતનું ઉત્તમ પરિણામ તમને આપી શકશે. અહીંયા તમારે આ સમય બહેનો માટે જે છે તે થોડો સારો જોવાય છે. આરોગ્યમાં થોડું ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા તમારે કારણ વગરની ચિંતા છોડવાની રહેશે. બીજું, અહીંયા તમારે તમારા બચતમાં થોડો ઘટાડો થશે. આવકમાં પણ થોડું ઘટશે. એનાથી બચત નહીં કરી શકો, ઓછી થશે, બચત વપરાઈ જાય એવું તમે અનુભવશો. થોડો અહીંયા તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. તમને તમારા કાર્યથી તમારા કામનું જલ્દીથી ફળ મેળવી શકો. પરંતુ અહીંયા તમારો જે સહનશીલતાવાળો જે સ્વભાવ છે તેનાથી તમને ઓવરઓલ સારું જોવાય, જેથી તમને રાહત અને બધું જે છે એ શાંતિપૂર્વક લાગે. અહીંયા તમારે થોડી હતાશા અનુભવાશે. કોઈ પણ કાર્યનું સારું ફળ ન મળતા અમુક વખતે હતાશ પણ થવાશે. એવા સમય પણ આવી શકે છે. અહીં તમને શનિદેવની કૃપા મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો સૌથી પ્રથમ તો શનિવારે, આમ તો દરરોજ કરો તો સર્વોત્તમ, પરંતુ દર શનિવારે હનુમાન ચાલીસા ખાસ કરવા, શનિદેવને લગતું દાન જે આપવું. અહીંયા જે કહેવાય છે કે કાળી વસ્તુ શનિદેવને પ્રિય છે, તો શનિદેવને પ્રિય વસ્તુ એનું દાન કરવું. અહીંયા જપ કરવા, સમ શનિશ્ચરાય નમઃ એવા મંત્રના જપ કરવા,
તેનાથી શ્રેષ્ઠ રહેશે. અને શનિદેવ જે છે એ માર્ગી બનતા તમને સારું ફળ તો આપશે, પરંતુ જ્યારે મીન રાશિ રાશિમાં આવશે માર્ચ 25થી, એ તમને થોડું વધુ પરિશ્રમ કરાવશે, કષ્ટ આપશે. તો ઓવરઓલ જોતા જે વક્રી હતા શનિદેવ, જે 5-6 મહિનાથી, એના કરતાં જે શનિદેવ માર્ગી બન્યા એ તમને અહીંયા સારું ફળ આપનારા, તમારી કુંભ રાશિ માટે શુભ ફળ આપનારા બની રહેશે. નમો નારાયણ.